સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 15મી તારીખ અને બુધવારનો પવિત્ર દિવસ છે અને 1426મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1077મો દિવસ થાય છે. ધનુર્માસના કમૂરતાના દિવસો પૂરા થયા અને હવે આજથી આપણે સમૂરતાના દિવસો શરૂ થયા. એટલે ગ્રહસ્થ માત્રને પોતાના જીવનની અંદર જે કંઈ અતિ મહત્વના શુભ કાર્યો કરવાના હોય એનું હવે આયોજન કરીને કરવાનું શરૂ કરી શકાય. એટલે આપણે જાણીએ છીએ કે જે ભગવાનને નથી ભજતા અને ભગવાનને સંતનો સમાગમ નથી કરતા એને ભલે ને મનુષ્યનો દેહ મળ્યો છે અને છતાંય પણ એને તો કમૂરતા જ કહેવાય. પણ જેને ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે અને ભગવાનનું ભજન કરે છે, કથા વાર્તા નિત્ય વ્રતે સાંભળે છે, એને તો પછી 12 મહિનાની અંદર સમૂરતા છે કે એમાં સારા મુહૂર્ત જ એના જીવનની અંદર આવીને ઊભા રહે છે. કારણ કે આપણને કહ્યું છે ને કે રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. દુઃખ પડે દિલગીર ન થાઓ, સુખ મળે હર ખાઈ ન જાઓ, સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે, રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. ભગવાન સ્વામિનારાયણનું આ મહાકલ્યાણકારી મંગલકારી નામ સ્મરણ એ આપણે જો કરતા રહેતા હોઈએ તો આપણા માટે તો સદાયને માટે સારા દિવસો છે અને સારા મુહૂર્તો પણ છે. કારણ કે ભગવાન ભજવા માટેનું આ મુહૂર્ત આપણને મળ્યું છે. અને જો આપણે ભગવાન નથી ભજતા, કોઈ વ્યક્તિની પાસે 100 વીઘા જમીન હોય પણ એની અંદર વાવે નહીં તો ઘરમાં શું આવે? 1 વીઘો જમીન હોય પણ જો એમાં કંઈક દાણા વાવે તો છેવટે વધારે નહીં તો 2-5 કોથળા અનાજ તો એના ઘરે આવે છે અને એનો ઉપયોગ કરે ને એને ઘરે અનાજ આવે. એમ આપણા માટે પણ આ કળીકાળની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે કલો તત્ હરિકીર્તનાદ, કે કળિયુગની અંદર પ્રભુનું નામ સ્મરણ, ભગવાનનું ભજન, કીર્તન, કથા વાર્તા આ બધું જો આપણે કરતા રહીએ ને તો આપણા જીવનની અંદર આપણા માટે સારા મુહૂર્તો જ છે. અને એટલા જ માટે કીધું ને કે ઘરનું કામ કરતા હોઈએ, હાલતા ચાલતા, ખાતા પીતા, બોલતા બેસતા, ઉઠતા નાતા ધોતા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે સર્વ ક્રિયાની વિશે ભગવાનનું નામ સ્મરણ કરીએ ને એમાં ખોટું નથી. ક્રિયા આપણી દેહે કરીને જે કંઈ પ્રકારની થતી હોય એ ભલે થાય, પણ એ ક્રિયાની સાથે સાથે ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવા,
ભગવાનના નામનું સ્મરણ કરવું, સ્મૃતિ કરવી, આ બધું જરૂરનું છે. અને એટલા જ માટે થઈને આપણને આ ઉત્તરાયણનું પર્વ ગયું અને હવે 15મી તારીખથી આપણા બધાના માટે સારા મુહૂર્તો શરૂ થઈ ગયા. એમ મનુષ્યનું શરીર મળ્યું છે એ સારું મુહૂર્ત કહેવાય. નહીતર આ લોકની અંદર કેટલી પ્રકારના જીવ જંતુ, પશુ પંખી, નાના મોટા, આ બધા કેવી કેવી પ્રકારના હોય છે અને કેવી કેવી પ્રકારે જિંદગી એમને પોતાના જીવનની અંદર વિતાવી પડતી હોય છે. અને એવા દેહની અંદર તો કંઈ ભગવાન મળે નહીં અને ભગવાનનું ભજન પણ કરવાની રુચિ જાગે નહીં. પણ દેહોયમ સાધનમ મુક્તિર્ન ભોગ માત્ર સાધનમ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે કે આ દેહ છે એ મુક્તિને પામવા માટેનું સાધન છે, નહીં કે આ લોકની અંદર ભોગ ભોગવવા માટે. આપણને ત્યાં ઘણી વખત સંતો વાત કરે છે ને કે ખાવા માટે જીવવાનું કે જીવવા માટે ખાવાનું. તો મોટા ભાગનો વર્ગ જેને સંતનો સંગ નથી થયો, જેને સત્સંગ નથી મળ્યો, એ તો એમ જ કહે ને કે ખાવા માટે જીવવાનું. ખાવાનું તો એટલા માટે કે આપણા બધાના શરીરની અંદર રહેલો પ્રાણ અન્ન સમાન પ્રાણ છે, એટલે એ દેહને ટકાવી રાખવા માટે આપણે મર્યાદામાં રહીને હિન્દુ ધર્મના, સનાતન ધર્મના સિદ્ધાંતોને સાચવીને એ પ્રકારે જો આપણે આ ભોજન કે ખાવાનું રાખીએ તો વાંધો ન આવે. બાકી તમે જુઓ તો કેટલા લોકો ખાવા માટે જ જન્મ્યા હોય એમ. એ બપોરે ખાય, સાંજે 4 વાગે ખાય, રાત્રે ખાય, વળી પાછા 12 વાગે બધા સર્કલની અંદર બધા મિત્રો બાઈકો રાખીને બેઠા હોય ત્યાં ખાય. અને શું ખાવું ને શું ન ખાવું એનો કોઈ વિવેક અત્યારે દુનિયામાં રહ્યો નથી. આમ તો માણસને વિવેકી કહેવામાં આવ્યો છે, પણ માણસ હવે વિવેક ચૂકતો જાય છે. વિવેક જેવી વસ્તુ એનામાંથી ભૂલાતી જાય છે અને એના કારણે કરીને કુસંગના રંગે રંગાઈ જાય છે. અને વળી આપણે જાણીએ છીએ કે મા બાપના આશીર્વાદથી પૈસે ટકે સુખી સંપન્ન હોય અને એનો મા બાપનો ચાલ્યો આવતો ધંધો સંભાળી લીધો હોય તે સારું છે, પણ એની સાથે સાથે આપણે વિચાર એ કરવાનો કે આપણું જીવન પવિત્ર હોવું જોઈએ. જેમાં આપણે જાણીએ છીએ કે શરીર ઉપર ગઈકાલના પહેરેલા કપડાં આજે બીજે દિવસે આપણે નથી પહેરતા, એને ધોવા પડે. એટલે ચોખ્ખા ને સ્વચ્છ હોય. એટલે ગાંધીજી વ્યાખ્યા કરતા ને કે કપડું થીગડું મારીને સાંધેલું હોય અને જો ધોયેલું હોય ને તો એ નવા કપડાં જેટલું જ કામ કરે. પણ નવું જ કપડું હોય અને થીગડું માર્યું ન હોય અને ફાટલું હોય તો એ જૂના કપડાની પેરેલલમાં ના આવે. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર જેમ મેલા કપડાં પહેરવાનું આપણને ગમતું નથી, એમ મન, વિચાર અને વર્તનને મેલા કરી નાખે એવી પ્રકારના ભગોલૌકિક જે આ પદાર્થો ખાવાની પાછળ માણસની આંધળી દોટ પડી છે, એમાંથી જો એ નીકળી અને સત્યના ધર્મને પગલે જો ચાલે ને તો એના જીવનની અંદર એને સમૂરતા છે, ક્યારેય કમૂરતા આવે જ નહીં. એટલે આપણે હવે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત, જેની અંદર આપણે બધી જ પ્રકારના 39 કલ્યાણકારી ગુણ જે ભગવાનના સ્વરૂપને વિશે રહેલા છે એની વાતો કર્યા પછી હવે મૂળ વચનામૃતની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, આ જે ભગવાનના કલ્યાણકારી 39 ગુણ એ ભગવાનને વિશે તો છે, પણ એ સંતને વિશે કેવી રીતે આવે?
આપણે જાણીએ છીએ કે લોકો દુનિયાની અંદર ધંધો કરતા જ હોય છે. તો એક જણાને કાંઈ ભણ્યો નથી અને સરસ મજાનો ધંધો ચાલે છે, અને બીજો ભણી ગણીને તૈયાર થયો છે પણ ધંધાનો મેળ પડતો નથી. તો એને આ લોકની દ્રષ્ટિએ પણ ધંધાની અંદર પારંગત બનવું હોય તો શું કરવું પડે? આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર તો નસીબ કામ કરે છે. ભલે લાંબુ ભણેલા ના હોય પણ નસીબની અંદર. અમે મહંત સ્વામી મહારાજની સાથે આફ્રિકાના પ્રવાસની અંદર ગયા અને ત્યાં આગળ જિંજાની અંદર યોગી સ્ટીલવાળા આપણા એક હરિભક્ત, એની ફેક્ટરી ઉપર પણ અમે ગયા હતા, એના બંગલે અમે પણ ગયા હતા. 5-6 ચોપડી જ ભણેલા છે, મૂળ અમરેલી જિલ્લાના કાઠિયાવાડના તલાલા ગામના, પણ 17-18 જેટલી ફેક્ટરીઓ ચલાવે છે. અને એટલી બધી જમીન છે કે જેની અંદર શેરડીનું વાવેતર કર્યું છે, એના ઉપરથી તો એ પોતે ખાંડ બનાવવાની ફેક્ટરી પણ ચલાવે છે. હા, ભણેલા ઓછું છે પણ આવી પ્રકારે પોતે ઉદ્યોગની અંદર નંબર કાઢી ગયા છે અને ખૂબ સારી સત્સંગની સેવા પણ કરે. આખા આફ્રિકાની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્ટીલ કે પછી સિમેન્ટ, જે કંઈ જોઈતું હોય એટલું બધું જ પૂરતા પ્રમાણની અંદર આપે. તો એને નસીબ કહેવાય, ભગવાન અને સંતની કૃપા કહેવાય. અને પછી કૃપા થયા પછી પણ ભગવાનની કૃપા અવિરત ચાલુ રહે, એના માટેનું એમનું યોગદાન પણ એટલું બધું જબરજસ્ત કહેવાય કે જ્યારે પણ જે કંઈ જરૂર પડે ત્યારે એ કોઠારી સ્વામી કહે અને પછી ક્યારેય એમણે ના ભણી નથી. તો ભગવાનને આગળ રાખીને કરે છે. એની ફેક્ટરીની અંદર પણ મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુવર્યોની મૂર્તિઓ પધરાવેલી. ત્યાં ગયા અને દર્શન કર્યા ત્યારે આપણને લાગે કે ફેક્ટરીમાં તો ફેક્ટરીને લગતી જરૂરિયાત હોય એ બધી ભેગી કરે. અરે કદાચ એવું લાગે તો ત્યાં ઉપર રહેવા માટે એટેચ સંડાસ બાથરૂમ વાળી રૂમો તૈયાર કરે, એસી રૂમો તૈયાર કરે, સ્ટાફને રહેવા માટેનું તૈયાર કરે. પણ ભગવાનનું મંદિર કરે ને એક બહુ મહત્વની બાબત છે, એ એના સદભાગ્ય ખોલી દે છે. અને એના કારણે કરીને ત્યાં આગળ ફેક્ટરીની અંદર જેટલા બધા કર્મચારીઓ આવે એ ભગવાનના દર્શન કરીને પછી જ ત્યાં આગળ કામે લાગે. તો આ પ્રકારનું એમનું જીવન છે અને એના કારણે કરીને ભગવાને ખૂબ સમૃદ્ધિ આપી છે. હજારો એકરની અંદર શેરડી પોતાની જ, કોકની પાસેથી શેરડી લઈ અને પછી ફેક્ટરી ચલાવી એવું નહીં. એ શેરડીની અંદર વાવેતર પોતાના ખેતરોની અંદર કરેલું હોય, તૈયાર થાય એટલે એને પીલવાની, એમાંથી સરસ મજાની ખાંડ તૈયાર કરવાની, ખાંડ વેચાઈ જાય. આ બધું ઓટોમેટિક ચાલ્યા કરે. એનું મૂળ કારણ એના ભાગ્ય તો ખરા, પણ ભાગ્યની અંદર મહત્વની બાબત કે એને ભગવાન અને સંતનો યોગ થયો. અને એટલા જ માટે થઈને એમણે ત્યાં આગળ અમને આ બધી વસ્તુ બતાવી ત્યારે ખબર પડી કે માણસના જીવનની અંદર જો એને ભગવાન પ્રધાન હોય ને તો પછી કોઈ જાતનો વાંધો આવતો નથી અને ભગવાન એનું ચલાવે છે. આપણે બધા જાણીએ છીએ કે ક્યાં 11 અક્ષણોની સૈન્ય અને મોટા મોટા રથી મહારથીઓ યોદ્ધાઓ જેના પક્ષની અંદર હતા, દાદા ભીષ્મ, કર્ણ, વિકર્ણ, દુર્યોધન, પછી આપણે જાણીએ એ પ્રમાણે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ સામાન્ય નહીં, બધા મહાયોદ્ધાઓ હતા. અને આ બાજુ કૌરવ પાંડવોના પક્ષની અંદર 5 પાંડવો અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પણ પાછા કહે છે કે શસ્ત્ર તો નહીં પકડવું, પણ આપણે સમજવાનું એ છે કે એમને ભલે કદાચ
આમ લોક દ્રષ્ટિએ કહેવાય કે કમૂરતાની અંદર કદાચ કંઈક આ યુદ્ધ ચાલ્યું હશે, પણ ભગવાન જોડે હતા ને એટલે એમના માટે સમૂરતા હતા, અને એના કારણે કરીને 11 અક્ષૌહિણી સૈન્યનો નાશ કરીને અને હસ્તિનાપુરના રાજા તરીકે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને બેસાડવામાં આવ્યા. તો આપણે જાણીએ છીએ કે ભગવાન જેને જોડે રાખીને કામ કરે છે ને એને ભગવાન અનંત ઘણું કરીને આપી જ દે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરી કે ધંધામાં ધંધો કેમ કરવો, તો કદાચ ધંધાની બાબતમાં આપણે એકબીજાની સલાહ લઈને ધંધો કરીએ, પણ ભગવાન જ આપણું કાર્ય કરે છે અને ચલાવે છે એવી પ્રકારનો જો વિચાર અંતરની અંદર થયો હોય તો પછી એના જીવનની અંદર એને કોઈ દિવસ કોઈ નાની મોટી તકલીફ આવે નહીં, કારણ કે સંભાળી લે ભગવાન. બાકી અર્જુનને પાડી દેવા માટે દાદા ભીષ્મએ કઈ પ્રકારના બાણ છોડ્યા હતા, પણ ભગવાન જોડે હતા ને એટલે ભગવાને એને જાળવી લીધો, રક્ષા કરી દીધી. એટલે આપણે જાણીએ છીએ એમ આ લોકની અંદર પણ આપણે જ્યારે પૈસે ટકે સુખી બનવું હોય ત્યારે એકબીજાના કાર્યની અંદરથી આપણે વિચારીને એમાંથી કંઈક અનુકૂળતા કરીને કાર્ય કરીએ, અને જો ભગવાનને રાખીએ ને તો જરૂર ભગવાન એનું સંભાળે. તો અહીંયા આગળ પણ મહારાજના સ્વરૂપને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે આવા 39 કલ્યાણકારી ગુણ એમના ગુણાતીત સંતને વિશે પણ છે અને મહારાજને વિશે પણ છે, કારણ કે એમાં તો મજીહારો વેચાય એવું છે જ નહીં. આવા દિવ્ય કલ્યાણકારી ગુણોની અંદર આ પ્રમાણે ભગવાન અને સંત પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પણ આપણને બતાવે છે કે આપણા જીવનની અંદર એ કલ્યાણકારી ગુણને લાવવા હોય તો શું કરવું. તો એના માટે આપણને ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ વાત કરતા કહે છે કે એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એ છે જે અને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. કે પહેલી જ વાત આપણને બતાવી દીધી કે ભગવાનનો જે યથાર્થ નિશ્ચય, આપણે બધા ભગવાનને માનીએ ખરા, પણ નિશ્ચયની અંદર તો બહુ કાચા. નિશ્ચયનો અર્થ થાય નસ ચલતી ઇતિ નિશ્ચય. ક્યારે પણ ગમે તેવા તરેના શાસ્ત્રો સાંભળે, ગમે તેવા દેશકાળ આવે તો પણ ભગવાને આમ કેમ કર્યું એનો કોઈ વિચાર એના અંતરની અંદર રહેતો નથી. એવો જે નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત એ પોતાના જીવનની અંદર જે કંઈ બની રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે અને જે ભવિષ્યમાં થશે એ બધું જ ભગવાનની ઈચ્છાથી થશે અને ભગવાન કરશે. એ મારા માટે સારું કરશે એમ જ એને નિશ્ચય. આવો નિશ્ચય ભગવાનનો. મહારાજે વરતાલના 5ના વતનાત્મા કહ્યું ને મહારાજ કે મહાપ્રલય જેવું દુઃખ આવવાનું હોય અને તે વખતે અમે તમારી સામે ઊભા હોઈએ તો પણ એ ભગવાનનો અતિશય દ્રઢ આશરો કરનાર, નિશ્ચય કરનારને એમ ન થાય કે મહારાજ આમાં મારી રક્ષા કરે તો સારું. એ કરવું ન કરવું ભગવાનના હાથની વાત છે ને ભગવાન જ પોતે કરે છે. એ પ્રકારની દ્રઢતા અંતરની અંદર હોવી જોઈએ. નિશ્ચયની અંદર લેશ માત્ર ફેરફાર ન થાય. નાનપુરના દેવજીભાઈનો દીકરો આમ પરણવા લાયક થયો હશે ને એનું બધું કંઈક દીકરી માટેનું કંઈક સંશોધન ગોતું ચાલતું હશે, પણ સર્પદંશ થયો ને એ દીકરો ધામમાં ગયો
તો એમને મનની અંદર એવું ન થયું કે મેં આટલી બધી ભક્તિ કરી, રાતના ખેતરે જઈને માંડવા ઉપર બેસીને 100 200 500 માળા કરી ને પછી હું ઊંઘતો અને મારા દીકરાને કેમ આવું થયું એવો વિચાર એમને આવ્યો જ નથી. ઉલટાનું એમને એમ થયું કે દીકરો પરદેશ જાય તો આપણે કેવા રાજી થઈએ. હવે ગયો એ ગયો, પછી ક્યારે પાછો આવશે એની તો ક્યાં આપણને કોઈને ખબર છે. એવી રીતે ભગવાનનો ભક્ત હોય એને એમ જ મનાય કે આપણે પણ આજે નહીં તો ભવિષ્યની અંદર પણ આ દેહ છોડીને ભગવાનના અક્ષરધામને જ પામવાનું છે. તો આપણા પહેલા એ પામી ગયો એટલે કેટલો ભાગ્યશાળી કહેવાય. એટલે આપણે તો કાંઈ રડવું નથી, રોકકળ કરવા નથી. અને આવી રીતે ભગવાનનું ભજન કરવું છે ને એના આત્માના કલ્યાણ માટે થઈને, આત્માને પરમ શાંતિ મળે એટલા માટે થઈને, આત્મા પરમાત્મામાં જોડાયેલો રહે એટલા માટે સૂતક બુતકનો વિચાર કર્યા વગર ઘીનો ઘાડો લઈને એમના ધર્મપત્નીને ગરડે મોકલ્યા. આવેલા જોઈને મહારાજે પોતે સભાની અંદર પ્રશ્ન પૂછ્યો કે ભગત મજામાં છે ને? ત્યારે એમના પત્નીએ કહ્યું કે મહારાજ મજામાં તો હતા ને હવે વધારે મજામાં છે. એટલે કહેતા કે સુખી હતા અને વધારે સુખી છે. અને ત્યારે મહારાજે પૂછ્યું કેમ એમ? તો એકનો એક દીકરો હતો, સગાઈ કરવાની તૈયારી કરતા હતા અને એને સર્પદંશ થયો અને ધામમાં ગયો. તો 50 વર્ષ પછી પણ એને દેહ તો છોડવાનો જ હતો. તો એને બદલે અમારા પહેલા એ ભગવાનના ધામનો અધિકારી બન્યો એટલે અમે વધારે સુખી છીએ અને વધારે મજામાં છીએ. આ પ્રકારે જ્યારે મહારાજે વાત કરી અને તરત જ દેવજીભાઈના ધર્મપત્નીએ ઘીનો ગાઢવો મૂકી અને કહ્યું મહારાજ લ્યો આ ઘી અને આની રસોઈ બનાવી અને અમારા દીકરાના આત્યંતિક કલ્યાણ માટે અને આત્માને શાંતિ મળે એટલા માટે આપ બધા સંતોને જમાડો. તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે ગમે તેવા દેશકાળ બદલાઈ જાય છતાં પણ એની અંદર ભગવાનનો નિશ્ચય ન જાય. દાદા ખાચર પોતે મહારાજને પોતાને ભગવાનને સર્વોપરી ભગવાન અને પરમહંસોને પોતાના દરબારમાં રાખતા. જેટલા દિવસ રહે એટલા દિવસ રહેવાનું, જમવાનું, કરવાનું, સુવાનું આ બધું દાદાના દરબારમાં એ હિલોળા લેતું હતું. પણ એમના પોતાના પ્રશ્નો જે કંઈ હતા ને ભાવનગરની અંદર ચાલતા હતા ને જેટલી વખત ભાવનગરની અંદર એ કેસ ચાલવાનો હોય એટલે જવાનું થાય એટલી વખત મહારાજના આશીર્વાદ લઈને જાય. અને મહારાજ પોતે આશીર્વાદ આપે ને કે જાઓ આ વખતે તમારું કામ સફળ થઈ જશે. પણ ગયા ને છતાંય કાંઈ ન થયું. મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી ના થયું. અને પછી ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને એ કામ સફળ થયું. પણ એમને અંતરની અંદર જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ નિશ્ચય થયો છે એ નિશ્ચયના કારણે કરીને આ ભગવાનના કલ્યાણકારી ગુણો એમનામાં આવેલા આપણને દેખાય. એનું કારણ જ આપણે જાણીએ છીએ કે જેમ સંતો કહે છે ને કે જેમ જેટલી મોટી હવેલી ઊંચી એટલો એનો પાયો મજબૂત હોય. આપણે જાણીએ છીએ 100 માળના બિલ્ડિંગો હોય છે એ અંદર ઊંડા 25 માળ જેટલા ઊંડા તો અંદરથી નાખીને લાવ્યા હોય. તો ત્યારે માંડ એ 100 માળ સુધી એમના અડીખમ ઊભા રહી શકે. એમ કલ્યાણકારી ગુણ પ્રાપ્ત કરવા છે એ કઈ નાના છોકરાની રમતની વાત નથી. એ તો એક જ આપણને આમ મહારાજ સ્પષ્ટપણે કહે છે કે યથાર્થ ભગવાનનો નિશ્ચય.
આ મને મળ્યા છે ને એ સાક્ષાત ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. હવે મારે ક્યાં કરવું કાંઈ રહ્યું? કારણ કે અનંત કોટી બ્રહ્માંડોની અંદરથી આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક એવા પવિત્ર પુરુષ, અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવનાર કેટલાના જીવન બદલાઈ ગયા, કેટલાની આત્યંતિકી મુક્તિ થઈ ગઈ. તો એ પ્રમુખ સ્વામી મહારાજ આપણે ઘરે બબ્બે વખત ઉતર્યા. આપણે જે પલંગની અંદર સૂતા એ પલંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પહોંચતા, જે બાથરૂમની અંદર આપણે સ્નાન કરતા એમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરતા, એ રૂમની અંદર બેઠકમાં જમવા માટે ત્યાં બેસતા, અને કેટલા બધા આશીર્વાદ આપણને મળ્યા છે. એટલે હવે એ સત્પુરુષને એનું સાનિધ્ય આપણને ભલે કદાચ ન દેખાતું હોય, પણ એના એ જ પુરુષ આજે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. એમના પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે, અને એના કારણે કરીને આપણે કૃતાર્થ છીએ. મારા કલ્યાણમાં હવે કાંઈ ખામી નથી. ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારણ કરનાર વિશ્વ વંદનીય ગુરુ, જેને મોટા મોટા મહાત્માઓ પોતે પોતાના અંતરના ઉદ્ગારોથી કહે કે સારે વિશ્વ મેં ऐसे परम एकांतिक संत को मिलना बहुत कठिन है. પણ સદભાગ્યની વાત છે કે આપણને પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ, અને એના કારણે કરીને મોટા મોટા રાજકીય પુરુષો પણ એમ કે પ્રમુખ સ્વામી મહારાજ એમનો ધબ્બો મને જો મળ્યો ને, એમના આશીર્વાદ મને મળ્યા ને તો મારું કામ થઈ ગયું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ થોડા બીમાર હતા અને તે વખતના સમયની અંદર મોદી સાહેબને ખબર પડી છે, એટલે એમણે ફોન કર્યો કે બાપાને તબિયત કેમ છે, મને ફોન બાપાને આપો, વાત કરાવો. અને ત્યારે તે વખતે શરીરની પલ્સની અનુકૂળતા ઓછી રહેતી, એટલે સ્વામી પોતે આરામમાં હતા. એટલે સંતોએ કહ્યું કે સાહેબ અત્યારે તો સ્વામી પોતે આરામમાં છે, પણ આરામમાંથી ઉઠે એટલે અમે તમને વાત કરાવીએ. પણ સ્વામી તો પોતે એ વખતે એવા ઘસઘસાટ આરામમાં હતા. કલાક પછી ફરી ફોન આવ્યો, તો તે વખતે પણ આરામમાં હતા. વળી કલાક પછી ફરી ફોન આવ્યો, અને સંતને કીધું કે તમે એક કામ કરો, બાપા ભલે આરામ કરતા, માત્ર ને માત્ર એમના મુખારવિંદ પાસે તમે મોબાઈલ તમે લઈ જાઓ, અને પ્રમુખ સ્વામી મહારાજની શ્વાસોશ્વાસની ક્રિયા એ મને સંભળાય ને, એટલે હું એમ માની લઈશ કે મારે પ્રમુખ સ્વામી મહારાજની સાથે વાત થઈ ગઈ. આ કેટલો જબરજસ્ત મહિમા આવા સંત મળ્યા છે ને, એટલે આપણે નિશ્ચય તો એ કરવાનો કે આપણે બીજું કાંઈ ગોતવાનું નથી. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે ને કે બાપાએ મારો હાથ પકડ્યો છે, એટલે મારે કોઈ ચિંતા નથી. જ્યારે પણ જરૂર પડે ત્યારે બાપા મને બોલાવે, ચલાવે, થોડા ઘણા રોકે ટોકે, જે ન કરવાનું હોય ના કરવા માટે ના પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો મારા પિતા તુલ્ય છે. આપણે બધાએ તો કહેવાય છે કે તમે ગુરુ ગુમાવ્યા, પણ મેં તો મારા બાપ ગુમાવ્યા છે. આવો જ્યારે અંતરની અંદર દ્રઢ નિશ્ચય એ થયો હોય, તો પછી એને અંતરની અંદર કલ્યાણકારી ગુણ આવે, સૌનું હિત કરવાની ભાવના જાગે, કોઈને વિશે રાગ દ્વેષની ચર્ચા થાય નહીં. એટલે આપણને ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર મહા અદ્ભુત વાત કરે છે કે આપણે પણ મુમુક્ષુ તરીકે
જેટલા પણ સદગુણોને આપણે પ્રાપ્ત કરી શકીએ એટલા આપણે પ્રાપ્ત કરવા, અને ના નહીં પણ નિશ્ચય બરાબર જો ભગવાનનો યથાર્થ થયો હશે ને તો જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે એ કલ્યાણકારી ગુણોનો સ્વાદ પણ લેવાની અંતરની અંદર ઝંખના જાગશે અને આનંદ કરશું. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.